वलसाड़ जिले के उमरगाम तालुका के नारगोल स्थित दक्षिण विद्यालय में वलसाड़ जिला स्तर का 75वां वन महोत्सव मनाया गया। इस कार्यक्रम में राज्य के वित्त एवं ऊर्जा मंत्री श्री कनुभाई देसाई विशेष रूप से उपस्थित थे, जिन्होंने सभी से पेड़ों को बचाने की अपील की। कार्यक्रम में सामाजिक वानिकी विभाग वलसाड़ द्वारा लाभार्थियों को योजना का लाभ वितरित किया गया, साथ ही पर्यावरण प्रेमियों को सम्मान भी किया गया। इस महोत्सव में वलसाड़ जिला पंचायत अध्यक्ष मन्नाभाई पटेल, उमरगाम विधायक श्री रमणलाल पाटकर, सामाजिक वानिकी विभाग के IFS नायब वन संरक्षक डॉक्टर राम रतन नाला, वलसाड़ दक्षिण वन के उप संरक्षक ऋषिराज पुआर, तालुका पंचायत के अध्यक्ष सदस्य, नारगोल ग्राम पंचायत के सरपंच सदस्य, उमरगाम इंडस्ट्रीज एसोसिएशन के अध्यक्ष और सदस्य, सरीगाम इंडस्ट्रीज एसोसिएशन के अध्यक्ष और सदस्य, वन विभाग के RFO, बीट गार्ड, कर्मचारी, प्रमुख नागरिक सहित तालुका किसान भी उपस्थित थे। योजना हेठळ आंबा कलम અહીંથી અર્પણ કરવામાં આવી રહી છે। આગળ જીવદયા ગ્રુપ પારડી શ્રી યાસીન એનાયત કરવામાં આવી રહ્યું છે। જોરદાર તાળીઓ થકી આ પ્રસંગને આપણે વધાવી। ત્યારબાદ કપરાડા આપણા રમણભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંદરભાઈ, મનીશ્વર રાજા સાહેબ, સાથે સાથે નલ્લાજી રામ રતન भारत माता की એનો ઉપયોગ દરેક ક્રિયાઓમાં થાય છે, ત્યારે વૃક્ષોને ઉછેરીને એનું જતન કરીને વધુમાં વધુ વૃક્ષો વાવીને આપણે આપણા સમાજને, આપણા દેશને બચાવીએ। એ 1950માં આપણા ગુજરાતના યશસ્વી સુપૂત અને સાહિત્યકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેઓ દેશના પ્રથમ પર્યાવરણ, સહકાર અને વન મંત્રી હતા, તેમણે સૌપ્રથમ વન મહોત્સવ શરૂ કરેલો અને ત્યારથી આ વન મહોત્સવ ફક્ત આપણા ગાંધીનગર, પાટનગરમાં થતો હતો, પરંતુ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 2004માં સૌપ્રથમવાર આ મહોત્સવને ગુજરાત એટલે કે પાટનગરની બહાર ગાંધીનગર ખાતે કર્યો અને ત્યાર પછી દરેક જિલ્લાઓમાં આ રીતના વન મહોત્સવ લઈ જઈને જાગૃતિનું કામ કર્યું છે। અને જ્યારે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જમાં ભરડાઈ રહ્યું છે, ત્યારે વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ ઓક્સિજન મેળવીને આપણે કાર્બન ઉત્સર્જન ઓછું કરીએ, એ જ આજના દિવસની નેમ છે।